મિત્રો બીજો ખૂબ જ મહત્વનો પ્રશ્ન લઈએ, વન્યજીવ વિનાશના કારણો જણાવો. તો વન્યજીવ વિનાશના કારણો નીચે પ્રમાણે છે. જંગલોના ઘાસભૂમિ વિસ્તારોમાં અને જલપ્લાવિત ક્ષેત્રોમાં. જલપ્લાવિત ક્ષેત્ર એટલે પ્રાકૃતિક ખીણોનો સૌથી નાનામાં નાનો એકમ છે કે જ્યાં વૃક્ષારોપણ, વનીકરણ, જમીન સંરક્ષણ, ભેજ સંગ્રહ વગેરે કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. આવા વિસ્તારોમાં માનવીની પ્રવૃત્તિઓને કારણે એટલે કે પ્રકૃતિ વિરોધી પ્રવૃત્તિઓને લીધે વન્યજીવોના કુદરતી રહેઠાણો એટલે કે જંગલો જોખમમાં મુકાયા છે, જંગલોનો નાશ થયો છે. પરિણામે વન્યજીવો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. બીજો મુદ્દો લઈએ, જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધુ કારણભૂત છે. પ્રાકૃતિક સમતુલા માટે લીલી વનસ્પતિ ઉપર હરણો આધાર રાખે છે કે તૃણાહારી પ્રાણીઓ આધાર રાખે છે. હવે જો જંગલ જ ન હશે તો તૃણાહારી પ્રાણીઓનો જીવ બચી શકવાનો નથી, અને તૃણાહારી પ્રાણીઓ ન હશે તો માંસાહારી પ્રાણીઓને માંસ મળી શકશે નહીં. એટલે આખું પ્રાકૃતિક સંતુલન છે એમાં અસમતુલા આવી જાય છે. એના માટે આ જંગલોનો વિનાશ જ જવાબદાર છે, અને એને પરિણામે વન્યજીવોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આ એક મહત્વનો મુદ્દો છે. શિકારીઓ વાળ, ખાંડ એટલે કે પ્રાણીના શરીરની ચામડી, હાડકાં, શિંગડા, નખ વગેરે મેળવવા પ્રાણીઓનો શિકાર કરે છે પોતાની આર્થિક પ્રવૃત્તિઓ સંતોષવા માટે. એના પછીનો મુદ્દો, પ્રાણીજ ઔષધિઓ એટલે કે વનસ્પતિ માટે જે ઔષધિઓ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે હરણની નાભીમાંથી કસ્તુરી નામનો સુગંધી પદાર્થ મળે છે. તો આવી પ્રાણીજ ઔષધિ કે સુગંધિત દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારથી પણ ઘણા વન્ય પ્રાણીઓ લુપ્ત એટલે કે નાશ થવા લાગ્યા છે. ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલસા, ઇમારતો અને બળતણ માટે કરાતું વૃક્ષ છેદન. સ્વાભાવિક છે કે જેમ જેમ વસ્તી વધે છે તેમ અનાજ અને રોકડિયા પાકોની માંગ વધે છે. એટલે ખેતીનો વિસ્તાર વધારવા માટે જે જમીન છે જંગલોની એ પ્રાપ્ત કરવા માટે જંગલોનો નાશ કરવામાં આવે છે. ઇમારતો બાંધવા માટે શાક, સાલ, શીશમ જેવું મજબૂત લાકડાની જરૂર પડે છે, એટલે એ વૃક્ષોનો પણ નાશ કરવામાં આવે છે, અને બળતણ માટે પણ વૃક્ષ છેદન કરવામાં આવે છે. ત્યાર પછી રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ. તો રેલવે, સડકો અને હવાઈ મથકોના નિર્માણ માટે પણ મોટી જમીનની જરૂર પડે છે. એ જંગલોને બાળીને કે નાશ કરીને મેળવવામાં આવે છે. બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ. તો મોટી નદી ઉપર બંધ બાંધવામાં આવે અને તેની મદદથી સિંચાઈ અને વીજળી પ્રાપ્ત કરવામાં આવે, એ બહુહેતુક યોજના કહેવાય. અને નહેરોનું નિર્માણ કરવા માટે પણ જંગલોનો નાશ કરવામાં આવે છે. ખનિજોનું ખોદકામ, નવી વસાહતો અને શહેરોનું વિસ્તરણ વગેરે માટે પણ વન્યજીવોને પ્રભાવિત કરે છે. તો ખનિજો ખોદવા માટે જમીન પર સારકામ કરવામાં આવે છે. નવી વસાહતો માટે પણ જમીનની જરૂર પડે છે, અને શહેરોનું વિસ્તરણ થાય છે એટલે ગામડાની જમીન છે એ જમીન પણ મેળવી લેવામાં આવે છે. એને કારણે પણ જંગલોનો નાશ થતા વન્યજીવો પ્રભાવિત થાય છે, એટલે કે એમના કુદરતી રહેઠાણો જોખમમાં મુકાતા એમનો નાશ થાય છે. નિર્વાસિત થતા ઘણા વન્યજીવો પ્રાણ પણ ગુમાવે છે. એના પછીનો મુદ્દો, બળતણ, ઘાસચારો કે પશુ ચરાણ માટે. જંગલો પર વધી રહેલા દબાણને લીધે વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમાયું છે. ઘાસચારો કે બળતણ મેળવવા માટે તો જંગલની પેદાશો એકઠી કરવામાં આવે જ છે, પણ પશુ ચરણ માટે પણ જે જંગલોનો નાનો એવો વિસ્તાર છે એનો બંજર થઈ જાય છે. એને કારણે પણ એવા વિસ્તારોમાં પ્રાણીઓને પૂરતો ઘાસચારો મળતો નથી. આગળ, જંગલમાં લાગતી આગ, જેને આપણે દાવાનળ કહીએ છીએ, એ પણ ઘણા પ્રાણીઓને ભરખી જાય છે, એટલે કે મૃત્યુના મુખમાં ધકેલે છે. બચ્ચા ઉછેરવાના કે ઈંડા સેવવાના સમય દરમિયાન જો આગ લાગે ત્યારે ઘણા વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. અને છેલ્લો મુદ્દો, પોતાના કુદરતી રહેઠાણો નષ્ટ થવાથી બેઘર બનેલા પ્રાણીઓ એટલે કે નિર્વાસિત થયેલા પ્રાણીઓ ઘણીવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. એ વખતે માનવી સાથેની અથડામણમાં, માનવી સાથેની મુઠભેડમાં તેઓ ક્યારેક જીવ પણ ગુમાવે છે. આ બધા કારણોસર વન્યજીવોનો વિનાશ થાય છે. એટલે વન્યજીવોથી પ્રાપ્ત થતા લાભો મેળવવા માટે આ નાશ થતો અટકાવવો એ ખૂબ જ જરૂરી બન્યું છે. એના જેવો બીજો મહત્વનો પ્રશ્ન, વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો વર્ણવો. બોર્ડમાં સવાલ આગળ પૂછાઈ ગયો છે, એટલે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તો વન્યજીવોના સંરક્ષણના ઉપાયો આ પ્રમાણે છે. પહેલું જ છે, વન્ય પ્રાણીઓનું કુદરતી રહેઠાણ એટલે કે એમને કુદરતી રક્ષણ આપતા જંગલોનો વિનાશ થતો અટકાવી પ્રાણીઓને નિરાશ્રિત થતા બચાવવા. જો જંગલોનો વિનાશ થતો અટકશે તો જંગલોનું રહેઠાણ જળવાઈ એટલે કે પ્રાણીઓનું રહેઠાણ જળવાઈ રહેશે, અને તેને કારણે પ્રાણીઓને નિરાશ્રિત થતા અટકાવી શકાશે. નંબર 2, જંગલોમાં તૃણભક્ષી એટલે કે ઘાસ પર નડનારા પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ એટલે કે તૃણાહારી પ્રાણીઓનું માંસ આરોગનારા પ્રાણીઓની સમતુલા જાળવી રાખવી.
એ માટે સમયગાળે તેમની ચોક્કસ સમયને અંતે તેમની વસ્તી ગણતરી કરવી, આ ઉપરાંત જંગલોના જળ સ્ત્રોતોની જાળવણી કરવી કે જેથી કરીને પૂરતા પ્રમાણમાં પાણી વન્યજીવોને મળી શકે, તેમજ પાલતુ પશુ ચરણ ઉપર પ્રતિબંધ મૂકવો, પશુ ચરણ પર પ્રતિબંધ મૂકવો એ પણ એટલું જ જરૂરી છે. વન્યજીવો પર થતો અત્યાચાર અને તેમનો શિકાર થતો અટકાવવો, એ માટેના કાયદાઓ વધુ કડક બનાવી તેનો ચુસ્ત અમલ કરવો. એટલે વન્યજીવો પર જે કંઈ અત્યાચાર થાય છે, તેમનો શિકાર થાય છે, તે અટકાવવા માટે કડકમાં કડક કાયદા બનાવીને તેનો ખાસ અમલ કરવાની જરૂર છે. એના પછીનો મુદ્દો, જંગલોના ક્ષેત્રોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય પર મૂકેલા પ્રતિબંધના ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. તો ગેરકાયદેસર ખનન કાર્ય એટલે કે જમીનમાંથી ખોદકામ કરીને જે કાચી ધાતુઓ મેળવવામાં આવે છે તેની ઉપર પ્રતિબંધ મૂકેલો જ છે, પણ જો કોઈ એનો ભંગ કરતો પકડાય તો એના માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી પણ એટલી જ જરૂરી છે. આગળ, વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે, એટલે કે એમના પ્રજનન દરમિયાન એમને કોઈ અડચણ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી તો જ વન્યજીવોનો વિસ્તાર થશે, એમની સંખ્યામાં વધારો થશે. આગળ, જંગલોના ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ, એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડતી પ્રતિકૂળ અસરો નિવારવા યોગ્ય પગલાં ભરવા. જંગલ વિસ્તારમાં પણ કેટલાક મત્સ્ય ઉદ્યોગને લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વન્ય પેદાશોનું મોટા પાયે એકત્રીકરણ કરવામાં આવે છે અને કેટલીક વખત તો કેટલાક પ્રવાસો પણ આવા જંગલોમાં ગોઠવવામાં આવે છે. એને કારણે પણ વન્યજીવોને નુકસાન થવાની શક્યતા રહેલી છે, તો એને નિવારવાના યોગ્ય પગલાં ભરવા. ત્યાર પછીનો મુદ્દો, વન્યજીવોના સંરક્ષણ માટે સમાજમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજવા પણ એટલા જ જરૂરી છે. એટલે એના માટે પ્રકૃતિ શિબિરો યોજી શકાય, સંમેલનો રાખી શકાય, પરિસંવાદ કરી શકાય વગેરે. આગળ, વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતું આખું તંત્ર જો શિથિલ બન્યું હોય, એટલે કે એની કામગીરી ખૂબ ઢીલી ચાલતી હોય, તો સામાજિક સંસ્થાઓએ તેમના પર દબાણ લાવી તેને સક્રિય બનાવો. સામાજિક સંસ્થાઓએ આવા વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતા તંત્રની જે બે જવાબદારી ભરી કામગીરી છે એને લોકોની સામે લાવવી જોઈએ અને તેમને તેમની કામગીરી કરવા માટે વધુ સક્રિય બનાવવાની જરૂર છે. બીમાર વન્યજીવોને સમયસર તબીબી સારવાર આપવાની વ્યવસ્થા પણ કરવી કે જેથી એમને મૃત્યુ થતું અટકાવી શકાય. વન્યજીવોને ખોરાક અને પાણી વગેરે પણ પૂરતા પ્રમાણમાં મળી રહે એ પ્રકારનું તંત્ર ગોઠવવું, એ પ્રકારનું ચોક્કસ આયોજન કરવું. અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોનો પણ વિકાસ કરવો એટલો જ જરૂરી છે કે જેથી કરીને પ્રાણીઓની પૂરતી સંભાળ રાખી શકાય. વન્યજીવ સંદર્ભે જાગૃતતા કેળવવા વિવિધ પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ. પ્રસાર માધ્યમો એટલે કે ટેલિવિઝન, વર્તમાનપત્રો, દૂરદર્શન, બરાબર છે, વગેરે માધ્યમોનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત જે ટપાલ ટિકિટો પણ મહત્વના જે વન્યજીવો છે એમના ચિત્રો મૂકી શકાય. અને છેલ્લો મુદ્દો, વન્યજીવોના ચિત્રોવાળી આવી ટપાલ ટિકિટો બહાર પાડવી.